જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ઘરે બને છે રોટલા અને પાલકનું શાક. તો તમારે બધાને ખાવું હોય તો ફટાફટ વહી આવજો. પણ પહેલાં ફોલો અને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બધા અમારા વિડીયો લાઈક કરતા આવજો. એમને કાંઈ ખાવાનું નહીં મળે હો. હા, જો મસ્ત તમારા મમ્મીના મોટા મોટા રોટલા થાય છે ને બાકી ગામડા જેવા. જે દીકરીને રોટલો, ઓટલો અને ચોટલો સંભાળતા આવડે ને એ દીકરી હંમેશા પોતાનો સંસાર ખૂબ સારી રીતે નિભાવી શકે છે. રોટલો એટલે કે જે દીકરીને રોટલો આવડતો હોય ને એનો પરિવાર ક્યારેય ભૂખ્યો રહેતો નથી. અને ઓટલો એટલે કે જ્યારે પણ ઓટલા ઉપર જે પણ ચર્ચા થતી હોય એ ઘરની અંદર ના આવે એટલે એ ઘરને ક્યારે પણ કંકાસ થતો નથી. ચોટલો એટલે કે જે સ્ત્રી પોતાનો જે ચોટલો વાળે છે એવી રીતે તમામ સંબંધને બાંધીને રાખે તો ક્યારે પણ એ પરિવારમાં તિરાડ આવતી નથી. એટલે અમારી બાજુ એવી કહેવત છે કે જે સ્ત્રી રોટલો, ઓટલો ને ચોટલો સંભાળી શકે છે ને એ સ્ત્રી પોતાનો પરિવાર ખૂબ સારી રીતે સંભાળી શકે છે. તો પાલકનું શાક તો હજી બનવાનું બાકી છે, પણ જો મસ્ત ગરમા ગરમ રોટલા બની ગયા છે. એ રોટલા ખાવાની મજા જ કંઈક અલગ આવે. અને બહારનું વાતાવરણ તો અત્યારે જોઈ જ રહ્યા છો તમે બધા. અંબાલાલ કાકાએ આગાહી કરી છે તો વરસાદ જેવું વાતાવરણ છે બાર રીતે. કાલે તો સુરતમાં વાવાઝોડું આવ્યું હતું. હા, એમાં ને એમાં તો મને શરદી વતન થઈ ગઈ વરસાદમાં પલળીને. તો જો મસ્ત મજાના રોટલા બને છે. હા, ગરમા ગરમ ખાવાની મજા જ આવી જવાની છે. ભરપૂર લસણથી પાલકનું શાક બનાવવાનું છે. શેનાથી બનાવવાનું છે? લસણ વાળું એકદમ. લસણ વાળું, ભરપૂર લસણ. એટલે શરદી થઈ છે ને મટી જાય ને એના માટે. બહારનું વાતાવરણ જેવું જોઈ રહ્યા છો ઠંડુ છે એટલા માટે આજે રોટલા અને પાલકનું શાક બનાવી રહ્યા છીએ. મસ્ત મસ્ત પાલકના શાકનો વઘાર થઈ રહ્યો છે. જીરાની કેવી સ્મેલ આવે છે? હા, અમારા ઊંઝાનું જીરું પ્રખ્યાત, એક નંબર ક્વોલિટી આવે. ઘટે તો બાકી ખાલી એમાં જિંદગી ઘટે, જીરામાં કાંઈ ન ઘટે. જો ખાલી એક વાર ગરમા ગરમ પાલકનું શાક સાથે બાજરીનો રોટલો. તો મિત્રો આવી જાઓ ફટાફટ ખાવા માટે. કોને કોને ભાવે છે? ને આ પાલકનું શાક ને રોટલો જેને ભાવતો હોય ને પાછું કોમેન્ટમાં જણાવજો. નહીતર બધા ખાવા માટે કોમેન્ટ કરશે કે અમે આવીએ. શું કેવું? હા, બધા ખારે ન આવતા પાછા ઘટશે અમારે. એક એક બબે કરીને આવું છું. મારા પતિ વારો. ચાલો બપોરા કરવા. મસ્ત મજાનું પાલક લસણનું શાક અને બાજરીનો રોટલો. ખૂબ મજા પડી ગઈ છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે આપણે બાજરીનો રોટલો બનાવ્યો છે. તમારા ત્યાં કેવો વરસાદ પડ્યો છે કહેજો, કોમેન્ટ કરજો. તો હવે મમ્મીએ જમી લીધું છે તો હવે એ ખાઈને દવા પીવે છે. એમને બપોરની શરદીની પીવાની છે. વાતાવરણના કારણે મને શરદી થઈ ગઈ છે. જો પણ આપણે છે ને બધી અડધી ટીકડી પીવાની, આપણે આખી ટીકડી પી એકતા નથી. એટલે અડધી ટીકડી પીવાની. મને તો દવા પીવાનો જ કંટાળો આવે. હું દવા પીવાનો બરોબર. જ્યાં દવા પીને ઘસવા મળશે વાસણ એટલે પછી આપણે જવાનું છે બારે. તો જવાનું થશે બારે તો તમને જરૂર અમે અમારા બ્લોગમાં બતાવીશું કે અમે ક્યાં ક્યાં જવાના છીએ તે. તો તમને અમારા બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો વાલીડાઓ. તો રામ રામ ને સીતારામ બધાને. મળીએ નવા બ્લોગમાં. ખાઈ લીધું, હવે વાસણ એવું ટકવા તો પડે જ. કોઈ આવશે ને એવું ટકવા. અને હવે વાસણ ઉટકીને શું કરવાનું? અનુપમા જોવાની. શું જોવાનું? અનુપમા.
શું જોવાનું પ્રિન્સભાઈ? એ મમ્મી બોલો બેટા. શું કરો હો તમે? જો હું થેપલા બનાવું. ઓહો, અને શું કર્યું આજ આખો દાડો? કઈ નહીં, બપોરે ખાઈ વાસણ ઉટકી અને પછી અનુપમા જોઈ. અનુપમા પૂરી થઈ એટલે એ રિશ્તા ક્યાં કહેલાતા એ જોઈ. એ પૂરી થઈ પછી હુઈ જઈ મસ્ત. તે હોદના 5 વાગે ઉઠી. 5 વાગે ઉઠી અને ધાબા ઉપર જઈ અને થોડીક વાર મસ્ત વાતાવરણની અંદર આમ ધાબા ઉપર હેડી અને પછી 1-2 રીલ બનાવી. 1-2 રીલ બનાવી અને પછી થેપલા બનાવવાની તૈયારી કરી. હું તો બહાર જતો રહેતો એટલે મને કોઈ ખબર નથી. હા, તું ચો જતો દોસ્તારો હાથે ગપ્પા મારવા, રખડવા. આ કાળિયાને જોઈને મમ્મી તો ખુશ થઈ જાય, પણ મમ્મીએ ઈવન કોઈક પૂછ્યું પણ ના એને મારા મમ્મીની ભાષા સમજણી ના મારા મમ્મીની એને ભાષા સમજણી, એટલે બધું ઇક્વલ થઈ ગયું. બે એકબીજાને ના સમજણી. આપણે પહોંચી ગયા છે વીઆર મોલની અંદર. જોઈ શકો છો પ્રિન્સભાઈ જો કેવા રખડે છે. આપણે વીઆર મોલની અંદર છીએ અને આજુબાજુમાં ખૂબ સરસ એવી કપડાની બધી શોપ છે. આપણે એકાદી શોપની અંદર જઈએ અને જોઈએ કે કેવા કપડાં મળે છે. આપણે એક શોપની અંદર ઘૂસ્યા તો છીએ, પણ કોટ શર્ટ ને ડ્રેસ ને કુર્તીને એવું ખૂબ સરસ છે. કિંમત જોઈ પણ થોડીક વખત તો આમ ચક્કર આવી ગયા એવું થઈ ગયું. આજુબાજુમાં ખૂબ સરસ એવું કલેક્શન તો હતું, પણ કિંમત પણ એની એવી જ હતી. અહીંયા કપડાં ખૂબ મસ્ત છે જો. અને પેલા ભાઈ છે મને પૂછે છે કે શું લેવું છે બેન એમ, એટલે પછી કિંમત વધારે હતી એટલે મેં કંઈ જવાબ ના આપ્યો, આગળ ચાલતા થયા.